वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30 भगवान નીલકંઠ વર્ણી બુટ્ટલપુર નગરથી નીકળી અને આગળ વનની અંદર વિચરણ કરવા માટે જઈ રહ્યા છે। કથા એ લખે છે, હે ઈચ્છા તપ की अंतर में पुनि प्रीति है बन विचरण में। और ही बात रुचत कछु नाही रहन रुचत नहीं वस्ती माही। વર્ણીને અંતરમાં તપ કરવાની બહુ ઈચ્છા, વન વિચરણમાં વિશેષ પ્રીતિ હતી। વનમાં રહેવું, ફરવું, એકલા રહેવું, ભજન કરવું, તપ કરવું, આવી સહેજે અંતરમાં રુચિ રહેતી। એ સિવાય બીજી કોઈ બાબત એમને રૂચતી નહીં। વળી વસ્તીમાં જ રહેવું એમને ગમતું જ નહોતું। આગળ લખે છે, मंजुल मंदिर हर में अटारी इनमें उदासी उपजत भारी। बन में विचरे श्री अविनाशी रहत पत्र फल मूल ही प्राशी। सुंदर घर, मोटा महल, अटारी आ बधुं अविनाशी वर्णीने अति उदासी उपजावती। एथी वनमा विचरता ने वृक्ष वेलीना पान फल के कंदमूळ खाईने ज रहता। मेवा मीठाई के आવું જ જોઈએ, ખારું ખાટું તીખું ચીકણું ગણ્યું કાંઈ નહીં। સાધના સાધક માટેની આ બધી વાત છે। સાધના કરતો હોય, સિદ્ધ થઈ ગયો હોય પછી વાંધો નહીં, સિદ્ધ થઈ ગયા પછી આમે કાંઈ ભાવે નહીં। પણ સાધક અવસ્થામાં ઈચ્છાઓ થાય અને છતાંય ન ખાય એ સાચો સાધક। પછી એમ કે કાંઈ વાંધી એકવાર છે ને પછી ક્યાં રોજ રોજ થોડું હોય ખાઈ લ્યા છે। પાછા વાઘ શું કાઢે ખબર છે, આ બધાયનો આગ્રહ છે ને એ બાનું હોય। શું ભાઈ? હા હા, એ બાનું જ હોય। બધાનો આગ્રહ હતો ને, સ્વામીનો બહુ ભાવ હતો ને, એટલે પછી આપણે બેસી ગયા, જમી લીધું। બાકી અંદરથી તો અડધો કલાકથી થતું હોય, હું કે તો સારું, કે તો સારું, સમજ્યા? કાંઈ ન મળે ન ખાય એ કાંઈ વૈરાગ ન કહેવાય। મળે, બધું જ મળે, સામે પડ્યું હોય, પીરસનારાય હોય, છતાંય ન જમે, હા રુચિ જ ન થાય, તો એમનામ વૈરાગ છે। વસ્તુ છે જ નહીં તો નથી ભોગવતો, એ કાંઈ વૈરાગ નથી, સમજ્યા? પણ હોય સામે અને છતાંય ન ભોગવવું એમનામ વૈરાગ છે। એવો વૈરાગ રાજા જનકનો, એવો વૈરાગ અમરીશનો કે રાજમાં રહેવા છતાંય સાધુ જેવું જીવન
દાદા ખચર, પર્વતભાઈ, સુરાબાપુ, એને નહીં તો કોણ રોકે ટોકે કયો? સંસારમાં છતાંય વૈરાગ્ય. એટલે ભગવાન નીલકંઠ વર્ણીનો સહજ સ્વભાવ એવો હતો, અમને ગમે જ નહીં, વસ્તી દેશ પાટણમાં રહેવું કંઈ ગમે જ નહીં. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે રામાનંદ સ્વામી, મહારાજ વચનામૃત, રામાનંદ સ્વામી મળ્યા મોર એટલે પહેલા અમે એવો ઠરાવ કર્યો હતો કે બસ એકવાર રામાનંદ સ્વામીના દર્શન કરાવી દે, પછી આપણે બંને જણા વનમાં જઈને તપ કરીએ. બંને જણા હો, તમને હારે જ લેવાશે, ખબર એકલા નહીં. હવે મુક્તાનંદ સ્વામી તો વિચારો કેવું ખેંચાણ કેવું છે. આવો ત્યાગી સ્વભાવ, ભાર નામે રૂમાલ નો રાખે, એક જગ્યા ઉપર ગોદોહન માત્ર રે, ગોદોહન માત્ર. હા, આજે અત્યારે ગાય દોય, સાંજે ગાય દોવાની હોય ને એટલો સમય, પછી ત્યાંથી જગ્યા બદલાઈ જાય, એક જગ્યાએ 2 રાત નો રોકાય કોઈ દી, આવો સ્વભાવ. પણ મુક્તાનંદ સ્વામીને મળ્યા એટલે શું થયું કે હવે સ્વામીને જવું તોય હવે સ્વામીને લઈને જવું છે. આ પ્રેમ, એમની સાધુતા. હવે આ સાધુથી તમે જો વૈરાગ કરતા પણ સાધુનું સ્થાન કેટલું ઊંચું છે, અને એવી સાધુતા, એનો કેટલો મોટો મહિમા છે. એવા સંત ક્યાં મળે? વૈરાગ તો કાંઈ નહીં એની આગળ. વૈરાગ તો ક્યારે ચવાઈ જાય એનો કાંઈ નેઠો નહીં, એનું કાંઈ નક્કી નહીં, ક્યારે ઉતરી જાય. હા, ઉતરી ગયો, ભલભલાનો ઉતરી ગયો ને, ભલભલાનો ઉતરી ગયો, જોવે એટલે તરત થઈ જાય, આખું મન ફરી જાય. હા, મનનો કાંઈ ભરોસો નહીં. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, પણ એવો વૈરાગ પણ ટકે નહીં સાધુના સમાગમ વિના. નિષ્કુળાનંદ સ્વામી કીધું ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, ને વૈરાગ્ય ન ટકે સાધુ વિના. એટલે મહારાજે કીધું કે આ મુક્તાનંદ સ્વામી તો આપણે જોશે. હવે કદાચ વનમાં જવું હોય, દરિયામાં જવું હોય કે વિદેશ જવું હોય તો મુક્તાનંદ સ્વામી તો હવે આપણે જોહે ને જોહે જ. લ્યો, ભગવાને આપણા માટે કીધું, ગમે એટલો વૈરાગ ફૂફાડા મારતો હોય ને તો એ સાધુનો સંગ કોઈ દી છોડવો નહીં. એ પ્રધાન છે, બાકી તો બધો વ્યવહાર છે. વ્યવહાર તો સુરતના પાયખાના જેવો છે. સાધુનો સમાગમ તો અક્ષરધામ છે. સાધુની પ્રાપ્તિ થઈ એટલે માનો કે અક્ષરધામની પ્રાપ્તિ થઈ, સાધુની પ્રાપ્તિ થઈ એટલે જાણો કે આત્યંતિક મુક્તિની પ્રાપ્તિ થઈ, મોક્ષનું દ્વાર એવા ભગવાનના સાધુ છે. આ કલ્યાણના દાતા ભગવાનના સાધુ છે. ભૌબ્રહ્માદિક દેવતાને એવા સાધુના દર્શન પણ થતા નથી તો એની સેવા ક્યાંથી મળે? બહુ પુણ્ય, બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય. વચનામૃત વાંચ્યું હતું ને કેટલામું? એ નહીં, આ વચનામૃત હમણાં જ વાંચ્યું આપણે, મંગળવારે તો સભામાં જ વાંચ્યું. જો ભૂલી ગયા ને, આવું થાય. લ્યો, હા, કેટલામું? કાર્યાણીનું કે સારંગપુરનું? હા, મધ્યનું હતો, વાંધો નહીં. કાર્યાણીનું કે હા, એમ મધ્યનું 59મું. એટલે એમ કીધું બહુ બ્રહ્માદિક દેવતાઓ બહુ પુણ્યવાળા હોય એને સાધુનો સમાગમ, સાધુની સેવા મળે છે. હા, જેને ભગવાનના સાધુની પ્રાપ્તિ થઈ એને એથી પરમ કલ્યાણ છે જ નહીં. એથી પરમ કલ્યાણ બીજું છે જ નહીં. અને ઘણા સાધુથી બીન એકલા ભાગે. સાધુનો ભીડો, આ બધું સમાગમ, આ બધું આ રોજનો સમાસ, એ બધું છોડી હવે તો કે જંગલમાં એકલા રહેવું છે. ભયડાઈ જાય છે એકલો. એકલું રહેવાય? એકલામાં તો હમણાં રે કાંઈ ન રહે. આમાં તો કદાચ કાંઈક વૈરાગ ઓછો હોય છે, ધર્મ ઓછો હોય છે, ભક્તિ ઓછી હોય છે, જ્ઞાન ઓછું હોય છે, તો એ સાધુ કાંડું પકડી નાખી દે ધામમાં. મહારાજ આવડો સહન કરીને બધુંય
ભલે બીજા સાધન ઓછા છે, ભલે બીજું કંઈક બધું ઓછું છે, પણ મહારાજ સાધુને મૂકીને જતો નથી. માટે તો આ સાધુડિયો છે. કેવો છે? સાધુડિયો છે. સરળ રસ્તો છે, પણ માણસને કઠણાઈ કે બહુ કઠણ રસ્તો પકડે છે સરળ રસ્તો. સાધુના ભીડામાં રહેવું કંઈ હેલું તો નથી. ભગવાન નીલકંઠ વર્ણીને એકલા ક્યાંય પણ ગોઠતું નથી, એટલે મીન્સ કે વસ્તીમાં રહેવું ગમતું નથી. સૌપુની કબહુ મિલત હે નહીં, તો પુની રખે તો મન માહી, યો ઉત્તર દિશી ચલત જિહાહી, આયો બળ વ્રટ વૃક્ષ તિહાહી. ક્યારેક તો પાન ખાઈ લે ખાલી, ક્યારેક ફળાદી ખાઈ લે. ફળાદિકમાંથી પણ કાંઈ મળતું નહીં, પછી તો પાંદડા ખાઈ લે ત્યારે તો પણ વર્ણી મનમાં સદા સંતોષ રાખતા. હા કે આજે હનુમાન પાંદડા ન મળ્યા છે, એટલે પાંદડા કઈ બધાના ન ખાવા માંડાય જે મળે એટલે બરાબર. એટલે તો આંકડો મળ્યો લ્યો, તે આંકડાને પાન ખવાય? મરી જાય. તો હાયલા જાય એમને, કાંઈ વાંધો નહીં, હશે પાન ન મળ્યા મુવા, કાયલ મળશે, પરમદી મળશે, નહીં મળે. આમ ઉત્તર દિશામાં ચાલતા ત્યાં એક મોટું વટ વૃક્ષ આવ્યું, ઘટાદાર વિઘાયકમાં પથરાયેલું વડલાનું ઝાડ, શાખા વિશાલ ઓર ઉતંગા, સમીપ સરયરુ સરિત અભંગા, હે પૂરવ में सरवर यह ही, उत्तर में सरिता शुभ बही. વિશાળ શાખા, આહા ડાળીઓ, શાખા એટલે ડાળીઓ, ઘણી વિશાળ ને ઊંચી ડાળીઓ, પાછી પોળી એવી, ઊંચી એવી. વડલાની સમીપમાં પૂર્વમાં એક સુંદર મજાનું સરોવર હતું, ઉત્તરમાં શુભ નદી અખંડ વહેતી હતી. આવો સરસ મજાનો એક ઉત્તર દિશામાં નદી વહેતી હોય, પૂર્વ દિશામાં સરોવર હોય, અને વચ્ચે વડલો હોય, અને ઘટાદાર એની છાયા હોય, સુંદર મજાના પક્ષીઓ કલરવ કરતા હોય, નીરવ શાંતિ પ્રસરેલી હોય. એમાં વ્યાઘ્રસિંહ ગજ વૃકપુની રીછ કપીન કે વૃંદ, સોવટ વૃક્ષ સમીપ में વિચરત સદા સ્વચ્છંદ. વડલાની સમીપમાં વાઘ, સિંહ, હાથી, વરુ, રીછ, વાનરોના વૃંદ સ્વેચ્છા મુજબ હરતા ફરતા હતા ત્યાં. એ વડલો એટલે કઈ આમ નર્મદાને કાંઠે કબીરવડ જેવું નહોતું કે ત્યાં કોઈ જંગલી પ્રાણી જ ન હોય. જંગલી પ્રાણીઓ હતા ત્યાં બધા, સ્વેચ્છાથી ગમે ત્યારે આવી જાય, ગમે એને ફાડી નાખે એમ બિહામણું હતું. હા, જંગલી પ્રાણીઓ બધા. હોત શબ્દ અતિ ઘોર, ભયંકર અવાજો થતા હતા. વનચર પશુ પુની પક્ષી કે, સોવટ કે ચહોર, ઝુક રહી જારી તરુણ કી. વનચર ત્યાં પશુઓ અને પક્ષીઓ હતા, અતિ ઘોર શબ્દો કરતા હતા, અને વડની ચારે બાજુ વૃક્ષના સમૂહો ઝૂમી રહ્યા હતા. એક વડલો જ નહોતો, આજુબાજુમાં ઝાડ ઘણા હતા. સોઈ તરુતલ મૃગ છાલ બિછાઈ, હે બેઠા એક જોગીરાઈ. કોપિન બહિર્વાસ હે અંગે, જટાજૂટ શિર પર શુભ રંગે, જટાજૂટ શિર પર શુભ રંગે. એ જે વડલાનું ઝાડ હતું ને, એ વૃક્ષની નીચે મૃગ ચર્મ બિછાવીને એક જોગીરાજ બેઠા હતા. હા, તેમણે કોપીન અને એના પર ધોતી પહેરી હતી, તેમને માથે શુભ રંગની જટા હતી. શુભ એટલે શુભ રંગની એટલે
સફેદ રંગની, આ શુભ શાંતિ પ્રદાયક આ સફેદ રંગની જટા હતી. धातु पदार्थ कछु नहीं पासा, माइक सुख के माइक सुख से अधिक उदासा, शालग्राम की सेवा कर के पाठ करत गीता कर धर के, पाठ करत गीता कर धरी के. મોટી ઉંમરના યોગી હતા, વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા. યોગી પાસે કોઈ પણ ધાતુના પદાર્થ નહોતા. માઇક સુખથી બહુ ઉદાસ, શાલિગ્રામ પ્રભુની સેવા પૂજા કરે, હાથમાં શ્રીમદ ભાગવત ગીતા, ભગવદ્ ગીતાને રાખીને એનો નિત્ય પાઠ કરતા હતા જોગી. નામ જેહી જોગી ગોપાલા, નામ હું હતું ગોપાલ યોગી. યોગી જો ગોપાલા એટલે ગોપાળ યોગી નામ. જબ નીત સમીપ ગયે વૃષલાલ, પાસે ગયા મહારાજ મિલે યોગી પ્રિયજન જૈસે. જ્યાં પાસે નજીક ગયા અને પાઠ કરતા હતા, જોગીની આંખ અધર થઈ અને ત્યાં તો સામે બાળા જોગી. બાળા જોગીએ જોયું આમ દૂરથી, ત્યાં તો આ તો મોટા વૃદ્ધ જોગી, આ બાલા જોગી ને પેલા વૃદ્ધ જોગી. લે બે જણા એકબીજાને જોયા. મિલે વિયોગી પ્રિયજન જૈસે, પ્રેમાતુર ભયે દુહુ તેસે, પ્રેમાતુર ભયે દોહુ તેસે. પ્રિયજન વ્યક્તિ, હા, આમ વર્ષોથી મા બાપનો દીકરો વયો ગયો વિદેશ અને પછી 30 વર્ષ પછી જ્યારે પાછો આવે અને એરપોર્ટ ઉપર લેવા ગયા હોય અને આમ દૂરથી જોવે કે આવતો આવે, ત્યાં તો દોઢ કાઢે ને. જેમ પેલું વાછડું ધણમાં ગાય ચરવા ગઈ હોય અને 5-6 વાગે અને આહા ઈ આમ આવતી હોય અને વાછડું જે આમ છોટું કરો, કમાનમાંથી તીર જાય એમ જાય ને દોડતું. ગાય હામી ભાંભેરા નાખતી હોય ને પોતાના બાળકને મળવા, હા, વાછડું ગાય કેમ મળે, એમ પ્રિયજન વ્યક્તિ મળતા હોય એમ બંને જોગી, બાલા જોગી અને ગોપાલ જોગી એનું મિલન થયું. બંને મળ્યા. પ્રેમાતુર ભયે બહુ તેશે, પ્રેમમાં વ્યાકુળ થઈ ગયા. હા, બંને પ્રેમાતુર થઈ ગયા. જોઈ તમે, જોગી છે, બાકી બધું મૂકીને વનમાં વયા ગયા પછી એને પ્રેમ રહે? પછી આ કોક હશે જોગી, આને એમ થાય કે બેઠા જ વડલા નીચે, ભલે બેઠા, આપણે સાઈડમાં નીકળી વયા જાય. અને આને એમ થાય કે કોઈક છોકરો લાગે છે, નીકળો છે. આપણે તો જોગી છીએ, વૈરાગી છીએ, આપણે તો તપ કરવું છે, ભજન કરવું છે, આંખ બંધ કરી દઈએ તો નહીં. હા, આ તો ભાઈ સામે ચાલી લોહ ચુંબકનો પહાડ આવ્યો તો ભલભલા લોઢા જો ખેંચાઈ જાય તો આ જોગી તો ખેંચાઈ જ જાય ને. આ તો પરમાત્મા સાક્ષાત નીલકંઠ વર્ણી, એને જોયા એટલે વૃદ્ધ યોગીના હાથમાં એમનેમ ગીતા રહી ગયો અને દોટ કાઢી સીધ્યો મળવા હતો. ઘણાને આશ્ચર્ય થયું છે, વર્ષોથી અહીંયા કેટલાય નીકળી ગયા ને કેટલું થઈ ગયું. અહીંયા કેટલાય ગોવાળોને બધા જોતા હોય ને કે ભાઈ આ કોઈ દી ઊભા થતા નથી ને ક્યાંય વસ્તીમાં જાતા નથી અને આમનામ અખંડ આંખ બંધ કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો યોગીઓ, એને શું એનું મન લલચાતું હશે કોઈ દી કોઈને જોઈને? પણ આમાં લલચાઈ જાય, ખેંચાઈ જાય. અને હામે પણ જોગીને જોયા એટલે લોહ ચુંબક પણ ખેંચાણું, એટલે વર્ણી એ ખેંચાણા. ભાવ વિભોર થઈ ગયા, એકબીજાને મળ્યા. કિયે પરસ્પર ભેટી પ્રણામા, સ્વસ્થ ભઈ બેઠે તિહી ઠામા. એકબીજાને બાથમાં ઘાલીને ભેટી પડ્યા, ખભામાં એકબીજાનું માથું ટેકવી અને બાથમાં અમે ભીડીને ઓહો 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 મીંડું થવા, આંખમાંથી હર્ષના આંસુની ધારા મીંડી થવા. સ્વસ્થ ભાઈ બેઠે તિહી ઠામા. પછી ધીરે રહીને બંને જણા ત્યાં વડલા નીચે બેસી ગયા. બંને જોગી નિજ નિજ વૃત્ત તપ વૃત્તાંત હી જય હી સંક્ષેપ સે સુનાય તે હી.
એકબીજા વાતો કરવા લાગ્યા, વૃત્તાંત એકબીજાનું કહેવા લાગ્યા. અરસપરસ સંક્ષેપમાં સંભળાયું બંને જણાય કે ભાઈ તમે અહીંયા, તો કે ગોપાળ જોગી કે હું તો અહીંયા વર્ષોથી તપ કરું છું, પરમાત્માની આરાધના કરું છું, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, ભગવાનને ભેટવાની ભૂખ છે, પણ આજ ખબર નહીં ગમે એમ હોય કોઈ દી હું આમ દોડું નહીં, પણ તમારી સામે દોડી ગયો છું. હા, તે બાલાજોગી કે મારે એમ જ છે, તારે જેમ તમારે છે આમ હું ક્યાંય જાવ નહીં, પણ આ તમને જોઈને દોડ્યો છું. તમારું તપ, હું ઘરનો ત્યાગ કરી નીકળી ગયો છું. તમે થોડા વહેલા નીકળ્યા ને હું થોડો મોડો નીકળ્યો. હા, હવે તપ કરું છું આપણે બે, તમારી શું ઈચ્છા છે? તો કે આપણે તપ જ હો. અહીંયા બંને જણા એકબીજા પરસ્પર પોતાનું જે કાંઈ વૃત્તાંત છે, પોતાનો જે કાંઈ લક્ષ્ય છે એ વાતો કરવા લાગ્યા. બઢ્યો પરસ્પર પ્રેમ તબ કહે યોગી ગોપાલ. બંને જણાનો એક જ ગોલ નીકળો, અને એક ગોલ નીકળે એટલે આનંદ થાય. હે, આ તમારે એમ હોય કે હાલો આપણે હમણાં હીરામાં મંદી છે, ટેક્સટાઇલનું કારખાનું નાખીએ, તો ઘનશ્યામ ભગત કહે તો મારે એ જ ઈચ્છા છે, આપણે આ મને એવો જ સંકલ્પ થયા કરે. તો કે આપણે બે ભેગા થઈને નાખીએ, પછી કેવી મજા આવે. સારો સહારો મળી ગયો, ટેકો મળી ગયો. લ્યો પછી કહે કે ભાઈ કેમ છે, મારી પાસે આટલું તો ચિંતા શું કરે, મારી પાસે છે ને બીજું, તો ઓર જામે પાછું. હે, એક સે દો ભલા. અને પછી એકબીજાને સપોર્ટ મળે ને, સપોર્ટથી માણસ, ત્યારે આ બંને વર્ણીને બેયનો ગોલ એક થઈ ગયો ને, તે આનંદ થઈ ગયો બહુ. બે આનંદ કે ભાઈ મારે અષ્ટાંગ યોગ જ સિદ્ધ કરવો છે. બાલાજોગી કહેતો કે હું છું ને કે, હે, અને એકબીજાને સપોર્ટ આપે ને, હારે આ મોટી વાત છે. અત્યારે આ વિચરણ કરતા હતા પણ આટલો હરખ નહોતો, બે ભેગા છે તો હરખ વહીધો. હા, વર્ણીને આવું જો, આ ગોપાલ યોગી મેળ્યા તો હરખ થયો, આ બાજુ મુક્તાનંદ સ્વામી મેળ્યા તોય હરખ થયો કે હવે વનમાં જવું તો એકલા નહીં, વર્ણી આ મુનિન્દ્રને લઈને જાઉં, મુક્તાનંદ સ્વામીને લઈને જાઉં છું. એક સે દો ભલા. એટલે પછી મહારાજે હે ને રોજ માટે સાધુની જોડ બાંધી દીધી. એકલું જવું જ નહીં હો ક્યાંય. હા, એકલામાં ડખો છે, ભય છે, ભય. એકલે અકેલે મેં, એટલે ભાઈ સાધુ મહારાજે રોજ સાધુની જોડ બાંધી દીધી. એકલા ક્યાંય જાશો નહીં, એકને તો હારે લઈ જ જવા, વધારે હોય તો વધારે સારું, પણ એકલા તો કદી બહાર નીકળવું જ નહીં. એમાં ભય છે, જોખમ છે, સમજ્યા? એમાં આપણો સ્વભાવ વધે અને આપણી ભૂલ થાય ને કોઈ ટોકે નહીં. હા, લ્યો. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.